નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના કેટલાક ક્વેશ્ચનો લઈને આવ્યા છીએ. પહેલો ક્વેશ્ચન છે, ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કબીલાના વડાને શું કહેવામાં આવતા હતા? તો રાજ્યન્ય કહેવામાં આવતા. માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન ઋગ્વેદમાં કયા નામે ઓળખાય છે? તો જનપદ કહેવામાં આવે છે. ઈસવીસન પૂર્વ 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16 મહાજનપદો હતા. કયા ગ્રંથમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે અંગુત્તર નિકાય, જે પાલી ભાષાની અંદર લખાયેલો જે ગ્રંથ છે એની અંદર આપણને મળે છે. મહાજનપદમાં સૌથી શક્તિશાળી જનપદ કયું હતું? મથુરા હતું. કયા રાજા દ્વારા હર્યક વંશની સ્થાપના કરવામાં આવી હતી? બિંબિસારની અંદર. મગધની રાજધાની કઈ હતી? તો મગધની રાજધાની રાજગૃહ હતી. ત્યારબાદ છે, મગધની રાજધાની રાજગૃહ કઈ નદીના કિનારે સ્થિત હતી? ગંગા અને સોણ નદીના કિનારે. ત્યારબાદ છે, હર્યક વંશના રાજા દ્વારા રાજધાની રાજગૃહથી પાટલીપુત્ર સ્થળાંતરિત કરી. કોણે કરી? તો કે અજાતશત્રુએ. હર્યક વંશના કયા રાજા દ્વારા લીછવીને હરાવવામાં આવ્યા હતા? અજાતશત્રુ દ્વારા. નંદ વંશનું સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહાપદ્માનંદ દ્વારા. સિકંદરના આક્રમણના સમયે મગધમાં કોનું શાસન હતું? નંદ વંશના ધનાનંદનું. ગણરાજ્ય એટલે શું? લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્યમાં રાજાની પસંદગી કોના દ્વારા થતી હતી? તો જનતા દ્વારા થતી હતી. વજી સંઘનું મુખ્ય સ્થાન કયું હતું? વૈશાલી લીછોઓનું પાટનગર. ગણરાજ્ય સમયના લોકો કેવા હતા? ભૂખરા રંગના વિચિત્ર હતા. વાસણો કેવા હતા? તો ભૂખરા રંગના વિચિત્ર હતા. ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં આપતા હતા? 6ઠ્ઠો ભાગ. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને કેવો દરજ્જો પ્રાપ્ત હતો? રાજા જેવો હતો. ગણરાજ્ય સમયમાં કિલ્લાના બાંધવા માટે કયા પદાર્થનો ઉપયોગ થતો? તો પથ્થર અને ઈંટનો. પ્રયાગરાજમાંથી મેળેલી ઈંટ કેટલા વર્ષ જૂની છે? 2500 વર્ષ જૂની છે. કયા સમયમાં વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની સ્થાપના થઈ? મહાજનપદના સમયમાં. કારીગર માસના કેટલા દિવસમાં કામને આપતો હતો? તો કારીગર માસના 1 દિવસ કામને આપતો હતો, રાજ્યના કામને આપતો હતો. અહીંયા આપણે રીડિંગમાં ભૂલ થઈ છે. કારીગરના માસના કેટલા દિવસ રાજ્યના કામને આપતો હતો? 1 દિવસ. ગણરાજ્ય સમયમાં કોનો જન્મ થયો હોવાથી તેમના નામથી આ યુગ ઓળખવાતું? બુદ્ધનો જન્મ થવાથી બુદ્ધકાલીન યુગ ઓળખવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ધોરણ 6 ની અંદર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના ક્વેશ્ચનો અને તેના જવાબો. જય હિન્દ, જય ભારત.